હર હર મહાદેવ બોલ બમ. શ્રાવણ માસ એટલે ભક્તિનો મહિનો, મહાદેવની આરાધનાનો મહિનો. અને આ પવિત્ર મહિનામાં હજારો શિવભક્તો પોતાના ખભા પર કાવડ લઈને મહાદેવના ચરણોમાં જળ અર્પણ કરવા પગપાળા નીકળી પડે છે. આજે અમે પણ જોડાયા છીએ આવી જ એક પવિત્ર કાવડ યાત્રામાં. ખભા પર કાવડ છે, પગમાં લાંબી સફર છે, પરંતુ ચહેરા પર થાક કરતાં મહાદેવની પ્રત્યેની શ્રદ્ધા વધારે જોવા મળી રહી છે. તો ચાલો આપણે બધા સાથે મળીને આ કાવડ યાત્રાની સફરમાં જોડાઈએ. આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો તીર્થધામ વિશ્વેશ્વર મહાદેવનું મંદિર. અમે ત્યાંથી કાવડ લઈને કનેસરા જવાના છીએ. અમે ત્યાં મંદિરમાં ગયા ત્યારે ઘણા બધા ભક્તો ભક્તિ કરી રહ્યા હતા. હર હર મહાદેવ. આજે શ્રાવણ મહિનો ચાલી રહ્યો, મહાદેવનો પવિત્ર મહિનો. તો અમે કાવડ ભરવા માટે આવ્યા છીએ કનેસરાથી. પછી લગભગ 50 કિલોમીટર જેટલું દૂર થાય. મેં વિશ્વેશ્વર આવ્યા યાર 50 કિલોમીટર દૂર થાય હવે કાવડ ભરવા માટે. તો તમને બતાવીએ અમારી યાત્રા, કાવડ યાત્રા કેવી રહે અને બધું રસ્તામાં હેડિંગ જઈએ એ બધું બતાવીએ. એટલે વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો આખું જોજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારા બધા ભાઈબંધો છે આ કાવડ ભરવા આવ્યા છીએ. આપણે કેટલે જવાનું કાવડ ભરીને? જવાનું કનેસરા. હા, વિશ્વેશ્વર આવ્યા કેટલું થતું છે હજી? 85 કિલોમીટર થાય. 85 કિલોમીટર દૂર થાય હોયથી તમે ઘણા બધા લોકો આવ્યા કાવડ ભરવા માટે. તમને બતાવીએ અમારી યાત્રા કેવી રહે અને કેવી રીતના હેડે બધું. એટલે વિડીયોમાં બનાવી રહેજો. હર હર મહાદેવ. હર મહાદેવ. હર મહાદેવ. જો અમારા બધા ભક્તો છે. હર હર મહાદેવ બોલો. ચા પીવાનું બાચી છે તમે પુલાવ માટે તો કોમેન્ટ કરી હતી, પણ ચા માટે પિક્ચર કરો. વહીથી અમે હેડ દઈએ. ચા પીવાનું બાકી હજી આગળ જઈને ચા બા મેળ લઈએ. તમને બધું બતાવશું એટલે વિડીયોમાં ખાલી બને રહેજો. ચા પીવા ઉભા રહે. અમે કલ્પેશ સ્પેશિયલ ચા નાસી એ ચા બનાવી જો ખાલી ચા બનાવીએ. ચેવી ચા બની કલ્પા? રબડી જેવી. ઘેરથી દૂધ લઈ લાવે અમારું પંજીભાઈ. અમારે બધા હોય ઉભા રહીએ ચા માટે. અમારા કાકા હર મહાદેવ બધા ઉભા રહીએ. અમારા મેહુલભાઈ હર મહાદેવ. હર મહાદેવ. હર મહાદેવ બોલો મોઢાથી યાર. બોલ હર હર મહાદેવ. અમારા મોટા મહારાજ છે ભગત થઈ ગયા એ માળાઓ જો ખાલી. ચા નાસ્તો કરવા માટે બધા ઉભા રહીએ. મસ્ત પાપડી લાવીએ. પાપડી ચા ગોઠિયા મરચા નહીં લાયા. મટન તળ્યા ન તળ્યા. હાજી રહ્યા. હર મહાદેવ. આટલે ભાઈ મારે મેહુલ ને 2 જણા લીધી એક કાવડ. પિંડુ તારે જવાનું? હા, અમારે 3 જણા હેડે. 4 જણા. હા, 1 2 3 4. હર મહાદેવ બોલો.
આ બાજુ આ બાજુ મહાદેવ કવાડા એટલે આપણે મહાદેવ જોડે જતા રહી સાથે જોડી જાઓ તમારા જે ઘણા બધા વિડીયોમાં આવ્યા નહીં આજ આવા કે જેને યાદ હશે તમે જોયો છે નદીવાળા વિડીયોમાં નદીમાં વિડીયો સરસ્વતી નદી લાયા હતા મુકેશ્વરથી બહુ આવતો વિડીયોમાં હર મહાદેવ હર મહાદેવ બધા કાવડ ભરવા આવીએ હવે લગભગ થોડા કેટલા 15 કિલોમીટર હેડે ના રે હજુ 5 કિલોમીટર 5 કિલોમીટર 5-6 કિલોમીટર હેડે આવીએ 5 કિલોમીટર હેડે હજી તો 70 કિલોમીટર બાકી 70 કિલોમીટર જેટલું બાકી હે રાતે 8 વાગશે જતા હતા 8-9 તો પાકા બધી તમે યાત્રા બતાવજો એટલે વિડીયો આખો જોજો હર મહાદેવ જોડાયેલા રહેજો મચ્છર હા અમે થોડા આગળ આવીને બેઠા છીએ પેલા પાછળ આવી કાવડ લઈને મેહુલ ને બધા અમે આટલા આવ્યા જો બધા મારા ભાઈઓ બેઠા અર્જુન ને ભગવાન બધા બોલો હર મહાદેવ તમારે લાઈન બધી બેઠી છે હર મહાદેવ કાકો થાચી જ અંદર હુઈ ગયા તેરે એકલા અંદર હોય છે બીજા બધા બહાર બેઠા હર મહાદેવ હર મહાદેવ હર હર મહાદેવ અભી અમે કાવડ લીધી હું પંજીભાઈ અને કલ્પેશ ત્રણ જણ હોય અમે આગળ બેઠી બીજા બધા આગળ જઈએ હાલ કાવડ કલ્પાઈ લીધી કલ્પોર આગળ હેડ અમે આગળ જઈએ જેટલા થાક લાગશે એટલે બીજા આગળ મોટું ઉભા જ થઈ ગયો આપી દેવું કાસણી લગભગ આપવા છે પાલનપુર બધાય પાલનપુર હજી લગભગ 12 કિલોમીટર દૂર છે કાવડે પહોંચી બાજુથી આટલેથી જેટલું હેડા એટલું હેડું ને તમારા માણસો આગળ ઉભા જ છે ઘણા બધા માણસો 10-15 જણા છીએ હર મહાદેવ જેટલી ખેંચી હે મોટા મોટી અરે રનિંગ ખેંચી લગભગ પાલનપુર 10 કિલોમીટર દૂર હોય ટોલ નાકા ખીમાણા ટોલ નાકા એના બાજુમાં જ છીએ અને પણ ખાવાનું બનાવવા માટે ઉભા રહીએ ખાવાનો સામાન બધો ઘરેથી જ લઈને આવ્યા હતા જાતે બનાવીએ એટલા માટે તો અમારા બધા ભાઈઓ ખાવાનું બનાવી તમે શું ખાવાનું બનાવે એ બતાવી એટલે વિડીયો આખું જોજો કોંજે ભાઈ કારીગરી આજના ખાવાનું બનાવવાના તો પૂરી ના તો અમે હવે પાલનપુર આવ્યા છીએ ને ખાવા માટે બેઠા છીએ બધા જો આ બધા ખાવા માટે બેઠા છીએ મસ્ત પુલાવ બનાવ્યા છે ખાવા માટે બેઠા છીએ પુલાવ લઈ જમવા માટે બેઠા છીએ છાસ ને પુલાવ બનાવ્યું ખાવા માટે બધા બેસી જઈએ આટલે જે મેં કાવડ લીધી લગભગ 4 વાગે આવ્યો સબ્જીને બધા લઈએ હર મહાદેવ ચલો અમે લગભગ છાપીથી આગળ આવ્યા છીએ સિદ્ધપુર 10 કિલોમીટર જેટલું બાકી હાલ કાવડ સબ્જીને ઉપાડીએ તો જો ઠેડ આગળ પહોંચ્યો દેખાતો હોય નહીં અમે કોંજીબેન બધા રાગે હેડે જઈએ તો કાવડ લઈને દોડો જો મેં દેખાતો નહીં હોય એ આખો સર કોંજીભાઈ શાક પાક લાજો નહીં લાજો હા સ્ટાફ વધારે જ વાદો તો
તો 18 જણા હતા અને 80 કિલોમીટરથી દૂર લાયા અમે ટ્રેન પહોંચવા છે 10 કિલોમીટર નહીં 10 કિલોમીટર બીજું 20-21 કિલોમીટર જેટલું બાકી છે વધારે આગું નહીં અને પહોંચ પડતા તો આવી જઈએ તો બતાવીએ આગળ શિવપુર આવે એટલે તમને સર મહાદેવ તો ફાઇનલી અમે કાવડ લઈને આવી જાય ગણેશરા જો આ બધા ભક્તો મંદિર મહાદેવનું એકણ કાવડ લઈને આવી જઈએ અમે ચીને કાવડ લઈને આવી જાય મહાદેવ હર મહાદેવ હર મહાદેવ બોલો જબરેશ્વર મહાદેવનો જય. તમાર તો શંકર ભગવાન હંગાત હોય જ પછી પછી તમને કોઈ તકલીફ ના હોય